શહેરા વન વિભાગનો સપાટો ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતા ટ્રકને ઝડપી પાડી આશરે 4,25,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વન વિભાગની આ કાર્યવાહી શહેરાથી સાજીવાવ રોડ પર આવેલા હોસાપુર ગામે કરવામાં આવી હતી. રેન્જ ફોરેસ્ટર એસ.બી. માલીવાડ, વન રક્ષક બી.એન. રાવલ અને વી.એમ. રાઠોડ સહિતની ટીમે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ટ્રકને અટકાવ્યો હતો. તપાસમાં ટ્રક નંબર GJ06V4303માં પાસ પરમિટ વગર લીલા અને તાજા પંચરાઉ ઇમારતી સીમડાના લાકડાનો મોટો જથ્થો ભરેલો હતો. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રક અને લાકડા સહિત કુલ રૂપિયા 4,25,000ની કિંમતનો મુદ્દામાલ સરકારી કબજે લીધો છે. સમગ્ર મુદ્દામાલ હાલમાં વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડ ખાતે મૂકવામાં આવ્યો છે.